एक विवाह ऐसा भी फिल्म तो આપણે બધાએ નિહાળી હશે, પરંતુ વિવાહ એનાથી પણ અલગ છે અને જેમાં પતિ એક છે પરંતુ પત્નીઓ બે છે। જી હા, વાસણા તાલુકાના ખાનપુર ગામે આગામી 19મીના રોજ એક અનોખા લગ્ન યોજાવા જઈ રહ્યા છે, જેની પત્રિકા હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે। નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામે આગામી 19મીના રોજ એક અનોખા લગ્ન યોજાશે, જેની કંકોત્રી હાલ દરેક સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે। જેમાં સામાન્ય પત્રિકામાં એક વરરાજા અને એક દુલ્હનના નામ હોય છે, પરંતુ આ કંકોત્રીમાં વરરાજા એક અને દુલ્હનના બે નામ હોવાને લઈને ફરતી થયેલી આ પત્રિકાએ ભારે ચકચાર મચાવી છે। જોકે આ અંગે પતિ પત્નીનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આદિવાસી તાલુકા વાંસદાના ખાનપુર ગામે પારસી ફળિયામાં રહેતા મેઘરજભાઈ દેશમુખની વર્ષ 2010માં કાજલ સાથે સગાઈ થયા બાદ બંને સાથે રહેવા લાગ્યા હતા અને જે બાદ તેમને 2013માં રેખા નામની યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેમને પણ પોતાની સાથે તેમના ઘરે લઈ આવ્યા હતા। જે બાદ આજ દિન સુધી મેઘરજભાઈ અને તેની બંને પત્નીઓ લિવ ઇન રિલેશનશિપમાં સાથે રહેવા લાગ્યા હતા અને આ સમય દરમિયાન તેમને બંને પત્નીઓમાં એકને 2 અને એકને 1 બાળક મળી કુલ 3 જેટલા સંતાનો પણ છે। જોકે હાલ તેમનો પરિવાર એક સાથે ખુશી થઈ રહે છે અને આગામી 19મીના રોજ એક સાથે લગ્ન ગ્રંથિથી જોડાનાર છે। અલ્પેશ કશ્યપ, જેડેશ ટીવી, નવસારી। મારું નામ મેઘરાજભાઈ રામભાઈ દેશમુખ છે। મારું ગામ ખાનપુર છે અને મારું ફળિયું પારસી ફળિયું છે। આજે 2010માં મારી મોટી ઘરવાળા સાથે સગાઈ થયેલી અને અમે સાથે રહેતા હતા। એના 3 વર્ષ પછી રેખાબેન સાથે પ્રેમ સંબંધ હતા અને હું એમને બીજી પત્ની તરીકે લઈ આવેલો અને ત્યારથી 2013ની વાત 2013થી કાજલબેન અને રેખાબેન જોડે અમે આજ દિન સુધી સાથે રહ્યા અને એમાં મોટીને 2 છોકરા છે અને નાનીને 1 છોકરો। જે મોટીની એક છોકરી છે જેનું નામ છે વિભૂતિ અને બીજો છોકરો છે એનું નામ છે આદિ અને નાનલી રેખાબેનનો છે એક આર્યા છોકરો। અને આજે 13 વર્ષ કે 15 વર્ષ જેવા થઈ ગયા અમે સાથે રહેતા છે અને સમય હિસાબે છોકરાઓ મોટા થવા આવ્યા એટલે અમને એવું થયું કે ચાલો હવે લગ્ન કરી લઈએ। એટલે આજે 19 તારીખે અમારું લગ્ન છે અને હિન્દુ ધર્મના હિસાબે જે રીતે રીતિ રિવાજ હિસાબે અમે પરણીને વિધિમાં આપણે બંધાઈએ એ હિસાબે અમે લગ્ન 19 તારીખે પૂરું કરીશું। અમારી દાદાની પણ 2 પત્નીઓ હતી। એ લોકો બી સારી રીતે જીવન જીવી સંસારિક રીતે એ લોકો ગુજરી ગયા। એના પછી મારા પપ્પાની પણ 2 પત્ની ધર્મપત્ની છે, હાલમાં બી છે અને એ લોકો બી સારી રીતે જીવે છે। એ લોકોના હિસાબે અમે અમારી રીતે બી 2 પત્ની મનના સાથે અમે બી સારી રીતે જીવન જીવીને આજે